આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજાના ચુકાદા બાદ સુરતમાં આપના પ્રદેશ આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। આમ આદમી પાર્ટીના સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપના પ્રદેશ ઉપપ્રમુખ રામ ધડુકે આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા વિરુદ્ધનો સમગ્ર કેસ ભાજપે રાજકીય કારણોસર ઉભો કર્યો છે અને તેમને ડેડિયાપાડા તથા આદિવાસી સમાજથી દૂર રાખવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા વર્ષોથી આદિવાસી સમાજના હકો, શિક્ષણ, જમીન અને જંગલના પ્રશ્નો માટે લડતા આવ્યા છે અને તેમના નેતૃત્વમાં નર્મદા જિલ્લામાં ભાજપને રાજકીય નુકસાન સહન કરવું પડ્યું છે। પ્રદેશ પ્રવક્તાએ ચુકાદા અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે સમગ્ર પ્રક્રિયાને ઝડપથી આવેલા ચુકાદાને લઈ લોકોમાં શંકા ઊભી થઈ રહી છે। આજની આ પ્રેસ વાર્તાની અંદર તમામ મીડિયા બંધુઓનું હાર્દિક સ્વાગત છે। આપ સૌ જાણો છો કે આજે રાજપીપળા સેશન કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની કેદનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। આજે ગુજરાતના તમામ જનતાને, આદિવાસી તમામ લોકોને પ્રશ્ન થાય કે ભાજપ આવું શા માટે કરે છે? ચૈતરભાઈને આવી કડક સજા શા માટે આપવામાં આવી? એવું તો શું કર્યું ચૈતરભાઈએ કે એમને આટલી કડક સજા કરવામાં આવી અને ભાજપે આ એક આખો કેસ ઉપજાવી કાઢ્યો? આદિવાસી સમાજને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી અન્યાય કર્યો છે। આદિવાસી સમાજનું શોષણ કર્યું છે, આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે અને આ આદિવાસીઓના જળ અને જંગલના અધિકારો માટે આ ચૈતર વસાવા સતત લડતા આવ્યા છે। આદિવાસી સમાજના લોકો વર્ષોથી એક લીડરની ઝંખના કરતા હતા। 2022 ચૂંટણી પછી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા। ડેડિયાપાડાના લોકોએ ખૂબ સમર્થન આપ્યું અને ધારાસભ્ય બન્યા પછી ચૈતર વસાવા સતત આદિવાસી વિસ્તાર માટે લડતા રહ્યા છે। ફક્ત ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર કે આદિવાસી સમાજના લોકો માટે લડે છે એવું નહીં, પણ અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી સતત જ્યાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની વાત હોય, વિદ્યાર્થીઓના શિક્ષણની વાત હોય, મહિલાઓ સાથે થતા અત્યાચારની વાત હોય, તેમજ આદિવાસીની જમીનો મોટા ઉદ્યોગો માટે સંપાદન કરી લેવાની કે પડાવી લેવાની આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ હોય, એ તમામ નીતિ રીતિની સામે સતત અવાજ ઉઠાવ્યો છે। ભાજપ દ્વારા મનરેગાની અંદર કરોડો અને અબજો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું, એમની સામે પણ ચૈતર વસાવાએ મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો છે અને ચૈતર વસાવા ચૂંટાયા ત્યારથી લઈ અને સતત મજબૂતાઈથી આ બધા પ્રશ્ન બાબતે લડે છે। એટલા માટે ભાજપે અવારનવાર એક નહીં અનેક કેસો એ ચૈતર વસાવા ઉપર કર્યા છે। ફક્ત ચૈતર વસાવા ઉપર આ કેસો કર્યા એવું નથી, પણ આદિવાસીની સંસ્કૃતિની અંદર મહિલાઓનું ખૂબ માન સન્માન અને ઇજ્જત હોય છે, પણ ચૈતર વસાવાના પત્નીને પણ આ ષડયંત્રોની અંદર ભાજપે ઢસડી અને એમને પણ જેલમાં મોકલવામાં બાકી નથી રાખ્યું। અવારનવાર ચૈતર વસાવાને ખોટા ઉપજાવી કાઢેલા કેસોની અંદર જેલમાં મોકલવામાં આવ્યા। જેલની અંદર ભાજપ દ્વારા એમને અલગ અલગ રીતે ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, લોભ અને લાલચ આપવામાં આવી। ભાજપમાં જોડાવા માટે એમને ઘણી બધી ઓફરો આપવામાં આવી અને ભાજપ સાથે જોડાઈ જાય, ભાજપ સાથે મળી જાય તો આજે એમને આ સજા ન થઈ હોત, આજે એમના ઉપર આટલા બધા કેસો ન હોત, પણ તેઓ ભાજપના તાબે થયા નથી। તેઓ સતત ગરીબો માટે લડતા રહ્યા છે, એમણે સતત અવાજ ઉઠાવ્યો છે। આદિવાસી વિસ્તાર માટે અને આદિવાસીના લોકો માટે ખૂબ લડાયક વ્યક્તિ તરીકે એમણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે અને ભાજપની સામે પૂરી મજબૂતાઈથી લડે છે। આદિવાસીના એક નાનામાં નાના બાળકથી લઈ અને મોટામાં મોટા વડીલ સુધી એ તમામ લોકોને, મહિલાઓ હોય, યુવાનો હોય, એમની સાથે જ્યારે ખોટું થાય ત્યારે ચૈતર વસાવા પૂરી તાકાતથી આદિવાસી સમાજ માટે આ ભાજપની સામે લડ્યા છે અને એટલા માટે ભાજપે સતત એમને ડેડિયાપાડાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે। પણ મહત્વની વાત એ છે કે ગઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આ ડેડિયાપાડાની જનતાએ, આ નર્મદા જિલ્લાની જનતાએ
અને આ આદિવાસી વિસ્તારની જનતાએ સાબિત કરી દીધું કે આ ચૈતર વસાવાના નેતૃત્વની અંદર ભાજપના ત્યાં સુપડા સાફ થઈ ગયા. જિલ્લા પંચાયતની સીટો ચૈતર વસાવાના નેતૃત્વમાં જીતીને આવી, તાલુકા પંચાયતની સીટો ચૈતર વસાવાના નેતૃત્વમાં જીતીને આવ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું. અને એવા તો અસંખ્ય કેસો ગુજરાતની અંદર, કેટલા મોટા મોટા કેસો છે. લોકો ન્યાયની ઝંખના કરી રહ્યા છે અને તે જામીનની અંદર ગુનેગારો ખુલ્લેઆમ રખડે છે, ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી. પણ એક ઇતિહાસની અંદર એક લડાયક, એક ભણેલો ગણેલો યુવાન, એક ધારાસભ્ય જ્યારે એ વિસ્તારના પ્રશ્ન બાબતે સતત લડે છે ત્યારે એને તાત્કાલિક કાર્યવાહીઓ કરી અને એમને તાત્કાલિક સજા કરવાનું કામ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. પણ આ ભાજપ ભૂલી જાય છે જે આદિવાસીઓ જે બિરસા મુંડાના વંશજ છે અને એ બિરસા મુંડાનો આ એક વંશજ ચૈતર વસાવા ક્યારે ભાજપની સામે ઝૂક્યો નથી. આદિવાસી સમાજના લોકો આ ભાજપને એમનો જવાબ આપશે. તેમણે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાથી ભાજપ અસ્વસ્થ હતું અને તેમને રાજકીય રીતે નબળા પાડવા વિવિધ એજન્સીઓ દુરુપયોગ કરવામાં આવ્યો છે. આપ નેતાએ દાવો કર્યો કે ચૈતર વસાવા ટૂંક સમયમાં ફરી જનતા વચ્ચે આવશે અને પોતાની કાનૂની તથા રાજકીય લડત આગળ વધારશે. સાથે જ પાર્ટીએ ચૈતર વસાવા અને તેમના પરિવારને સંપૂર્ણ સમર્થન આપવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.